નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓનો વિચારો અને શોધો ના પ્રશ્ન જે પાના નંબર 51 અને 52 પર આપેલ છે તેની વિસ્તૃતિ સમજીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને જોઈન કરીને આની પીડીએફ મેળવી શકો છો. વિચારો અને શોધો. નીચેની દરેક ગ્રીડમાં એ ને આકૃતિમાં અન્ય ગ્રીડ બિંદુઓ સાથે એક સીધી રેખા જોડીને મેળવો. જુઓ, હવે આપણે શું કરવાનું છે, આની અંદર આપણને આકૃતિઓ આપી છે. આપણે શું કરવાની છે કે આ ગ્રીડને છે ને બીજી ગ્રીડ સાથે જોડીને મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો જુઓ, હવે આને જે છે ને અહીંયા એક રેખા આમ જો આપેલી જ છે આપણને ટપકાવાળી, આ બનાવીએ તો આ આપણને શું મળી ગયો? લઘુકોણ મળી ગયો. જુઓ અહીંયા છે ને કાટકોણ અહીંયા થાય, જો દેખાય છે, આ 90 અંશ થશે આ, બરાબર ને? કેમ કે ચોથો ભાગ છે, આ 12 વાગ્યા, આ ઘડિયાળના 3 વાગ્યા, તો એ બંનેની વચ્ચે શું હોય છે? લઘુકોણ છે. અહીંયા જોવા બીજો લઘુકોણ થઈ ગયો. આ જે ખૂણો બને છે ને, આ ખૂણો શું છે? તો કે આ ખૂણો જે છે તે લઘુકોણ છે. અને જોવા જાવ ને તો આ 45 અંશનો છે, બરાબર છે. હવે તમે વિચારજો કે મને કેમ ખબર પડી કે આ 45 અંશનો છે? કોણ માપકનો તો મેં ઉપયોગ કર્યો નથી, કેમ કે આ 90નો અડધો છે એટલે 45 અંશ છે. હવે ગુરુકોણ, જો આ 90 છે તો એ આ બાજુ બનાવવાનું થશે. ચાલો, આ થઈ ગયો આપણો ગુરુકોણ થઈ ગયો. પછી આ રીતે જો આ જે ખૂણો બને છે શું બને છે? આપણો ગુરુકોણ બને છે. પછી વિપરીત કોણ, તો જો હવે વિપરીત કોણ આપણે બનાવીશું. આ વિપરીત કોણ છે, જો અહીંથી અહીંયાનો જે ખૂણો છે ને આખો, આ જો 180 ક્યાં થાય? તો કે આ સીધી રેખા 180 થાય. આ એના કરતાં મોટો ખૂણો બન્યો એટલે આ શું થશે? તો કે આ વિપરીત કોણ છે. હવે અહીંયા જુઓ તો કે જે હવે આ ખૂણો જે છે ને આ આપણો વિપરીત કોણ છે, કેમ કે આની સીધી રેખા જો આ છે, બરાબર છે? અહીંથી આમ સીધી રેખા થાય તો આ 180 થઈ જાય, તો આ 180 કરતાં વધારે છે એટલે આ વિપરીત કોણ બને છે. પછી તો કે કોણ માપકનો ઉપયોગ કરીને દરેક ખૂણાનું માપ શોધો. પછી દરેક ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અને વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો. ચલો, સૌથી પહેલું માપ PTR એટલે આ ખૂણો કેટલું છે? તો કે 30 અંશ. તમે કોણ માપકનો ઉપયોગ કરીને શોધી શકો છો. પછી જો આ શું છે? તો કે PTQ આટલો ખૂણો, બરાબર છે? હા, કેટલું માપ છે આ? આ માપ છે 60 અંશ. પછી PTW, PT અને W મતલબ આ આખો ખૂણો જો આવડો, કેટલું માપ છે? તો કે એ માપ છે 130 અંશનું છે. હવે શું કીધું છે? વિપરીત કોણ WTP મતલબ આ જે ભાગ છે ને જો આ, તો આ કેટલો છે? 230 છે. જો આ બંનેને એક વખત સરવાળો કરી જુઓ તો 230 વત્તા 130 360 થાય છે. જો ના થતા હોય તો આપણો ખોટો જવાબ પડે. 0 3 વત્તા 3 6, હા 360 થઈ જાય છે. મતલબ આપણે સાચા છીએ. તેમ છતાં પણ તમે કોણ માપકનો ઉપયોગ કરીને આને કરી શકો. હવે આપણને શું કીધું છે કે આને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ કે વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો. જુઓ આ શું છે? તો કે આ છે લઘુકોણ. કેવો છે? લઘુકોણ. પછી R પણ 60 છે એટલે આ પણ શું થઈ ગયો? લઘુકોણ. આ PTW શું છે? તો કે 130 છે, તો આ થઈ જશે ગુરુકોણ. અને આ તો વિપરીત કોણ લખેલો જ છે એટલે આને કંઈ કહેવાની જરૂર છે નહીં, વિપરીત કોણ બની ગયો છે, બરાબર છે? ચાલો શોધીએ. હવે આકૃતિ, આ આકૃતિમાં ખૂણો TER બરાબર 80 છે. જુઓ ખૂણો આ TE અને R આટલો ખૂણો શું છે? તો કે 80 છે. તો ખૂણો BET નું માપ શોધો. BET ક્યાં છે? BET નું માપ આપણે શોધવાનું છે. અરે વાહ, પહેલાં તો આપણે જો આ માપ શોધી લ્યો અને SET નું માપ શું છે એ પણ આપણે શોધવાનું છે. ચલો પહેલાં આપણે SET નું માપ શોધીએ, પછી ખૂણો BET નું માપ શોધીએ. જુઓ SET ખૂણો જે છે, જુઓ આ SET છે, એ જોવા જાવ ને તો આ આખો ખૂણો SER તમને દેખાય છે, આ 90 અંશનો છે, કાટખૂણો છે. આ SER બે ખૂણાના બનેલા છે, એક આટલો કટકો અને એક આ 80. તો 90 માંથી 80 ને બાદ કરી, SER કેટલો છે આપણો? તો તમે જોશો ને તો 90 ઓછા 80, તો આ કેટલો થઈ જશે? 10 અંશ થઈ જશે. કેટલો થઈ ગયો? 10 અંશ. એટલે આ ખૂણો કેટલાનો થયો? 10 અંશનો થઈ ગયો. હવે આપણને શું કીધું છે? BET મતલબ આ આખો ખૂણો આપણને કીધો છે. જુઓ હવે જુઓ, હવે આને અહીંયા લખીએ, ખૂણો BET બરાબર. જો ખૂણો BET બે ખૂણાનો બનેલો છે, એક આ ખૂણો અને એક આ કટકો. શું છે? તો કે ખૂણો BES વત્તા ખૂણો બી નહીં SET, બીજો ખૂણો કયો છે? SET
હવે જો BES કેટલાનો છે તો કે BES 90 અંશનો છે. કાટખૂણો છે જુઓ આ આખો કેવો છે જો અહીંયા આપેલો છે ને આ 90 છે તો આ ભાગે કેટલો થઈ ગયો 90 થઈ ગયો ને તો આ 90 અંશ છે. ACT આપણને કેટલો મળ્યો તો કે ACT આપણને 10 મળ્યો તો અહીંયા લખીએ 10. તો હવે ખૂણો BET આપણો કેટલો થઈ ગયો તો 90 + 10 થઈ જશે 100 અંશ થઈ જશે. અવલોકન કરો કે REB એક સરળ કોણ છે. બિલકુલ જો REB જો આખો જે છે ને આ કેવો છે તો કે સરળ કોણ છે. હવે REB નું અંશ માપ 180 છે તો TR 80 દ્વારા આવરી લેવાયો છે તો ACT નું માપ શોધવા માટે આવી જ દલીલ લાગુ પડે છે. જો આ સામાન્ય વસ્તુ છે આવડે એવી છે એવું બધું કંઈ અઘરું છે નહીં. આગળ જોઈએ આપણે